એ હેલો અચ્છા બેટા અહીંયા ગુરુકુળ સ્કૂલ ક્યાં આવી અંકલ એ ઉપર હું છું જો અંકલ એની સીધા સીધા જવાનું અમારે ડાબી હોય વળી જવાનું અને આવી જશે સ્કૂલ. અચ્છા આગળ જઈને ડાબી બાજુ હા. અરે પણ મને કદાચ એવી ખબર છે કે કોઈ કહ્યું હતું કે આગળ જઈને જમણી બાજુ જવાનું છે. અરે અંકલ આ શોર્ટકટ છે 2 મિનિટમાં પહોંચી જશો. ચાલ ઓકે થેન્ક યુ. રોકી તો અંકલ ને ખોટો રસ્તો કેમ બતાવ્યો? અરે ભાઈ તું તારું કામ કર ને. જો ભાઈ ચિંતા નહીં આપણને શું બોલ્યો બેટા આપણે એના બેટા છીએ. જો ભાઈ આપણે બધાના બાપ છીએ, બેટા નહીં. ચલો ક્લાસમાં જવાનું મોડું થાય કે એની અરે એક મિનિટ બોલો અહીંયા ગુરુકુળ ક્લાસીસ એ કઈ બાજુ આવ્યા? આ તમે ખોટા રસ્તા પર જે પણ રસ્તા ડાબી બાજુ વળી જાય. એટલે પાછળ જઈને ડાબી પાસે ડાબી બાજુ વળી એનો અર્થ કે તેણીયાએ મજાક કરી. અરે વાંધો નહીં એક કામ કરીને હું અહીંયા નવો છું તો મારી સાથે ચાલમાં બતા ને પ્લીઝ. ઓકે ઓકે. અરે થેન્ક યુ. આવો દીપક તમારો ક્લાસરૂમ બતાવતો છે. ગુડ મોર્નિંગ. આ છે તમારા નવા ક્લાસ ટીચર દીપક સર. બેસો બેસો. જો દીપક સમયસર આવજો, મોડું ના થાય. હા હું ધ્યાન રાખીશ અને આવતીકાલથી સમયસર આવજે. એમાં શું હતું કે હું શોર્ટકટના ચક્કરમાં રસ્તો ભટકી ગયો. હવે નહીં થાય. ઓકે, હવે રસ્તો તો યાદ રહેશે ને? હા સર, કારણ કે હવે હું બીજાના દોરેલા શોર્ટકટ રસ્તા પર નહીં ચાલું. ઓકે, ક્યારે ઓકે. ઓકે સ્ટુડન્ટ, પ્રિન્સિપાલે તમને મારો પરિચય આપ્યો. હવે હું ઈચ્છું છું કે તમે બધા પોતાનો પરિચય વ્યક્તિગત રીતે મને આપો. શરૂઆત તમારા કરીએ. શું નામ છે આપનું? રોકી સાચું અને પૂરું નામ? રાકેશ રાજીવ કંચોરી. સરસ નામ છે, રાકેશ. અચ્છા, તો આપનું નામ? પ્રિયલ શાહ. એ રિયા આશીષ ગાંધી. તમારું નામ? નિત્યા આશીષ કુમાર ગાંધી. સરસ. ઓકે, તમારું નામ? દેવ ભાવેશ કુમાર પટેલ. આપનું? ચિંતન વિરલ કુમાર મહંત. ઓકે, બેસો. જો મારી એક શિખામણ છે જે તમે જીવનમાં યાદ રાખજો, કામ લાગશે. અને એ છે કે અમે તો શિક્ષક છીએ પણ અમારા પહેલા તમારા જીવનમાં 2 શિક્ષક. સૌથી પહેલો શિક્ષક તમારી માતા છે, જે સૌથી મોટો શિક્ષક છે. અમે તો અમુક વર્ષો પછી તમારા જીવનમાં આવ્યા, પણ અમારા પહેલા જન્મથી જો તમારી સાથે રહીને તમને પાઠ ભણાવતી હોય તો એ તમારી માતા છે. એટલે તમારી માતાનું સન્માન એ તમારી ફરજમાં. અને બીજો શિક્ષક છે અનુભવ, જે તમને જીવનમાં બહુ અસરકારક રીતે પાઠ શીખવાડશે. અમારા શીખવાડેલા પાઠ કદાચ તમે ભૂલી જશો, પરંતુ અનુભવ જે શીખવાડશે એ પાઠ તમે ક્યારેય નહીં ભૂલશો. ચલો તો પછી હવે આવતીકાલે આપણે મળીએ. બાય. ચલો. તમારે નહીં, તમે બેસો. 2 મિનિટ પછી જજો. રાકેશ, એક અજાણી વ્યક્તિને ખોટો રસ્તો બતાવવાનું કારણ મારે તમારી પાસે નથી જાણવું, કારણ કે એમાં તમારી મજાક મસ્તી સિવાય કઈ નહીં. પણ રાકેશ, તમારી કરેલી મજાક મસ્તીથી હું ક્લાસમાં થોડો લેટ પહોંચ્યો, પરંતુ એ જ મજાક મસ્તીથી તમને કે તમારી આસપાસના કોઈ પણ
આખી જિંદગીનું નુકસાન પહોંચે એવું જ છે ના જાઓ કાલે વહેલા આવી જજો સવારે હેલો શું છે આ બધું તમે વહેલા પહોંચતા જગ્યાએ હા મજા મસ્તી ચાલે છે એમ ને તારે પણ મસ્તી કરતા લાગો છો અરે વાહ આ પેન્ટિંગ કોણે બનાવ્યું મસ્ત બનાવ્યું છે ને અચ્છા મારું પેન્ટિંગ જેવું લાગે છે ને હા દીપક અને પાછું સર લખ્યું છે દીપક સર અરે અચ્છા પણ હું શું બોલ આ જે પેન્ટિંગ બનાવ્યું છે એમાં થોડી ભૂલ છે બનાવ્યું છે મસ્ત આવું નહીં જો આપણે છે ને થોડી ભૂલ સુધારી નાખી ઓકે જો દીપક સર હું આવો દેખાઉં છું હું આવો નથી દેખાતો આપણે થોડું સુધારી નાખીએ જો મારા કાન આટલા મોટા છે જ નહીં લા દેખાય છે એ અચ્છા હવે આંખો આવી નથી જો અને મને તો ચશ્મા છે એ ચશ્મા ધારો કે મારી આંખ છે અને આ છે મારા આ છે મારા ચશ્મા ઓકે અચ્છા આ નાક આવું ક્યાં નાક છે નાક આવું કઈ છે જો હા મારા છે કોલર આ છે જો આવું કઈક છે ને અને એમાં વાળ છે થોડા અહીંયા છે ઓકે હવે કંઈક લાગ્યું ને મારા જેવું થોડું ઘણું અચ્છા મને એ કહેશો કે આ પેઇન્ટિંગ કોણે બનાવ્યું હતું સર હું કહું આ પેઇન્ટિંગ કોને કરી છે ના બેસી જાઓ બીજા કોઈની વાત કરવી એ ચુગલી કહેવાય અને હું નથી ઈચ્છતો કે મારા સ્ટુડન્ટ ને અત્યારથી ખરાબ ટેવ પડે અને જેને આ ચિત્ર બનાવ્યું છે એને તો કોઈ ખોટું કામ કર્યું જ નથી અને મારા સ્ટુડન્ટમાં એટલી હિંમત તો છે જ કે કોઈ પણ કામ કર્યા પછી એનો સ્વીકાર પણ કરી શકે અને હા જેણે પણ આ પેઇન્ટિંગ બનાવ્યું છે એ એકલા આવી અને ગમે ત્યારે મને કહી શકે છે તો આજે આપણે એક્સક્યુઝ મી હું 5 મિનિટમાં આવું એક કામ કરો તમે ત્યાં સુધી પોતપોતાની બુક કાઢી રેડી રહો હા અરે રોકી તું તો બહુ ભણાશો મારતો તને કે સરનું એવું પેઇન્ટિંગ બનાવીશ કે સર તમે જશે ને અલે સારે જેવું પેન્ટિંગ બનાવ્યું કે તારી ટાઈટ આપીશ થઈ ગઈ રોકી જો આ બધું છોડ દે અને ભણવામાં ધ્યાન આપ હવે જો રોકી પણ શું કરે હવે જો એ આપણને કઈ તો ભણાવશે કેમ એવું તો શું કર્યું હવે એમ દેખાશે તો આપણને ભણાવશે ને વાહ રોકી વાહ આ તારો પ્લાન તો ફેલ થશે જ નહીં ઓકે અચ્છા અહીંયા પણ ચશ્મા આવ્યા છે કે મારા ચશ્માની જરૂર પડી વાંધો નહીં હવે મારી પાસે ચશ્મા તો છે નહીં એટલે મને દેખાશે નહીં તો એક કામ કરીએ આજે એક રીડ તમે કરો અને પછી હું સમજાવું
શરૂઆત તમારી કરીશું. લે તારો આઈડિયા તો ઊંધો પડ્યો. હવે ટીચરના ચશ્મા પહેરીને રીડ કરજે. ચલો બુક કરો અને તમે વાંચો. હવે જો હશું ને માર પડશે. એમ તો ત્યાં સરે હતા હતા, એમને મારું તું ને. ત્યાં તો કશું ચાલતું ને અહીંયા દાદાગીરી કરે. જો રોકી તું આ બધું છોડી દે, આમાં તારું જ નુકસાન છે, ટીચર તો કશું નહીં જાય. ઓ ટીચરના ચમચા, તમારું જોવા કરતા તારું જો ઘરે ખાવાના ઠેકાણા નથી. ઓ રોકી બહુ વધારે પડતું બોલીશ નહીં. તું બહુ દોડડા પણ ના કર. હટ, તમારા જેવા લોકો સાથે તો ભાઈબંધી રાખવાનો કોઈ મતલબ જ નથી. આ તો જાય ને જતી રહે, તને કોને બોલાવે? એ જ ને, જ્યાં જોઈએ કૂતરાને જેમ પાછળ પાછળ આવતી જાય. આજે બધા એવો પ્લાન બનાવ્યો છે ને કે સર સીધો થઈ જશે. અરે વાહ, એવો તો શું પ્લાન બનાવ્યો છે? તને ખબર હે ને દરરોજના સર સ્કૂલમાં મોડે સુધી રોકાય છે. હા, તો શું કરવાનું છે? સાંભળ. અરે વાહ, સવાર સુધી ભૂખ્યો રહેશે ને ત્યારે એને ખબર પડશે. વાહ શું પ્લાન બનાવે છે, આ તો મજા જ પડી જશે. બસ મને ખાલી છેલ્લે ચાવી ચોરી કરવા. હેલો. હેલો સર, હું ચિંતનની મમ્મી બોલું છું. ચિંતન હજી સુધી ઘરે નથી આવ્યો. શું? ચિંતન ઘરે નથી આવ્યો? ક્લાસ તો ક્યારના છૂટી ગયા છે. ક્યારનો નીકળી ગયો છે? સર હું કઈ ના જાણું, તમે કઈ પણ કરો, મારા છોકરાને ઘરે પહોંચાડો. તમે ચિંતા ના કરશો, હા સર. એમના ક્લાસ ટીચર સાથે વાતચીત કરી હું તમને જણાવું. હા સર. હલો દીપક, તમારા ક્લાસમાં ચિંતન આવ્યો તો? હા ચિંતન આવેલો ને. તો એ ક્યારે ક્લાસમાંથી ઘરે ગયો? જેવો ક્લાસ પૂરો થયો બધા બાળકો ગયા એટલે ચિંતન એમની સાથે જ નીકળી ગયેલો. ઓકે, એવું છે. ચિંતનના ઘરેથી ફોન આવ્યો તો હજુ સુધી ઘરે પહોંચ્યો નથી. તમે એમ કરો, ક્લાસમાં પહોંચો, હું પણ આવું છું. હા ઓકે સર, હું પહોંચું છું. ચિંતન હજી ઘરે નથી પહોંચ્યો. હેલો સર, હલો મેડમ. મારો ચિંતન મળી ગયો. ચિંતન અને બીજા વિદ્યાર્થીઓ બધા ક્લાસમાંથી તો ઘરે જતા રહ્યા છે. મેડમ તમે એમ કરો, તમે ક્લાસ પર પહોંચો, બીજા વિદ્યાર્થીઓ અને ટીચર્સને હું ત્યાં બોલાવું છું. હા સર, હું હમણાં જ આવી.
સર સવારથી ફોન કરું છું મારો ચિંતન ક્યાં છે અને તમે કોઈ જવાબદારી જ નથી લેતા મને મારો ચિંતન જોઈએ છે સર મારી વાત સાંભળો એ એકચ્યુઅલી આવ્યો હતો અને બધા બાળકો કે એની સાથે જ ગયો છે ત્યાં સુધી ખબર પડી છે હવે ગયા પછી શું થયું શું નહીં એ મને ખબર નથી એટલે હમણાં તમે શાંતિ રાખો શું થયું છે શું થયું ખબર નથી આ કોઈ જવાબ નથી સર આ તમારી જ જવાબદારી છે મને મારો ચિંતન જોઈએ છે સર આ જવાબદારી અમારી જ છે અને તમે બધા તમે ઉપર જાઓ ત્યાં સુધી તમે ઉપર જાઓ. અરે તમે ત્રણ આવો. મારી વાત સાંભળો જોયું ને તમે તમારી આંખ સામે કે શું થયું છે અને ચિંતનની મમ્મી કેટલી ગુસ્સામાં છે જો જે તમને ખબર હોય એ તમે કહી દો કારણ કે તમે જે અંદર અંદર ઈશારા કર્યા મેં જોયા કંઈક તો કાંડ કર્યું છે તમે ચોખ્ખું કહી દઉં છું જો કદાચ આ વાત આગળ વધી તો પોલીસ પણ આવી શકે છે શું કર્યું છે તમે સર આને બધો પ્લાન બનાવ્યો. સર અમે તો તમને અંદર પૂરવાનો પ્લાન બનાવ્યો હતો પણ અમે લોક પણ માર્યું હતું પછી પણ તમે તો અહીંયા છો હવે અમને ખબર નથી અંદર કોણ છે બંને અંદર પૂરવાનો પ્લાન હતો લોક માર્યું ચાવી ક્યાં છે સર બેવકૂફ તમે બધા અહીં આગળ ઉભા રહેજો અને તમે કરો છો હા પ્રિયાબેન ચિંતન ચિંતન મારા દીકરાને શું થયું દીકરા તું ઠીક તો છે ને તમારી ભૂલના લીધે તમારી લાપરવાહીના લીધે આજે મારા ચિંતનને કંઈક થઈ ગયું હતું હું માનું છું કે મારી ભૂલ નથી ખરેખર મારે અહીંયાથી જતા પહેલા જોવું છું પણ ચલો ભગવાનનું કેટલે મળી ગયો હવે કોઈ પ્રોબ્લેમ નથી પ્લીઝ ધ્યાન રહેજો હવે જેની જરૂર હોય તો મને કહે મારા એક મિનિટ ચિંતન મળી ગયો છે હવે બધું કુશળ મંગલ છે એટલે હવે કોઈ પ્રોબ્લેમ નથી એકચ્યુઅલી તમે બોલાયા હતા જ એટલા માટે કે ચિંતન સવારથી ગાયબ હતો પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી મળી ગયો છે અને રાજ રોકી અને દેવ આ ત્રણ જણને છે ને હું જાતે ઘરે મૂકી જઈશ મારે થોડું કામ છે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી તો તમે જઈ શકો છો બધા હા અને જો અમારા તરફથી કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એની માટે હું ક્ષમા ચાહું છું હા તું અહીંયા આવ્યો કેવી રીતે બેટા કઈ વાતો નહીં બેટા મેં આવી ગઈ છે હવે ઓકે સરસ સરસ એક કામ કરો અત્યારે થોડો ગભરેલો ન છે એને ઘરે લઈ જાઓ ગમે તેની જરૂર હોય ને તો મને કહેજો સર તમે પણ જાઓ થોડું કામ છે આ કામનું મારે સર તમને બધી જ ખબર હતી કે આ બધું અમે જ કર્યું હોય તો તમે અમારું નામ કેમ ના લીધું સાચી વાત છે જો તમારું નામ મેં દીધું હોત ને તો તમારા પેરેન્ટ્સ તમને તમારા ઘરે એમના હાથે શિક્ષા કરે અને એ શિક્ષાથી તમારા મનમાં મારા પ્રત્યે નફરત વધી જાય અને એકવાર નફરતનું બીજ મનમાં વવાઈ જાય છે ને તો એને વૃક્ષ થતા વાર નથી લાગતી અને તમારી ઉંમર હજુ એટલી નથી કે તમે સારું શું ખોટું શું મજાક શું મસ્તી શું એ બધું સમજી શકો હજુ તો તમારા જીવનની શરૂઆત છે
અને હું નથી ઈચ્છતો કે તમારા જીવનની શરૂઆતમાં તમે કોઈ એવો શોર્ટકટ રસ્તો પકડી લો કે એ રસ્તો તમને તમારી મંજિલ તરફ નહીં પણ બરબાદી તરફ લઈ જાય. તમારું લક્ષ્ય અત્યારે ખાલી ભણવાનું હોવું જોઈએ. આ તમારી નાની સરખી મજાકને લીધે જો ચિંતનનો જીવ ગયો હોત તો શું એ જીવ પાછો આવત? ચિંતનની માતાને એમનો દીકરો પાછો મળત? સર અમારી ભૂલ થઈ ગઈ, અમે આવું જીવનમાં ક્યારેય નહીં કરીએ. આજથી અમે ભણવામાં જ ધ્યાન આપીશું. સર આજ પછી અમારા તરફથી તમને કોઈ કમ્પ્લેન નહીં મળે. સારું થયું કે તમે સમજી ગયા. હવે આ જ લક્ષ્ય રાખજો જીવનમાં. થેન્ક યુ સર. અરે થેન્ક યુ સર. હમ